દિલ્હીમાં પાર્લામેન્ટની જે મોન્સૂન સેશન ચાલી રહી છે એ સેશનમાં ઘણા બધા બિલ્સ મૂક્યા છે જે બિલ્સ રજૂ થવાના છે પાસ કરાવવા માટે. હવે આ બિલ છે ને એમાંથી એક એવું બિલ છે જે બિલ મને નથી લાગતું કે કોઈને પણ જોઈએ છે ઓપોઝિશન પાર્ટીમાંથી કે જે પાસ થાય, અને એ બિલનું નામ છે FCRA બિલ, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન્સ અમેન્ડમેન્ટ બિલ 2026. આની પહેલા 2020માં પણ આવું એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જે બિલ રજૂ થયું એના પછી 20,000થી વધુ NGOs આપણા દેશમાં પોતાના લાયસન્સ કાં તો એમણે પાછા આપી દીધા છે કાં તો સરકારે એમના કેન્સલ કરી દીધા છે. પણ જો તમે જાણવા માંગતા હોય આ FCRA હોય શું અને કેમ આ બિલ આટલું મોટું સાબિત થઈ શકે છે, કેમ માર્ચમાં એને પાસ નહોતું થવા દીધું અને કેમ મોન્સૂન સેશનમાં પણ એને રજૂ કરવા નથી દેવામાં આવી રહ્યું, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું, યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને સૌથી પહેલા આપણે સમજીએ FCRA શું છે. FCRA એટલે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010માં એક કાયદો આવ્યો હતો ને એ કાયદો શું કહેવા માંગે છે કે આપણા દેશમાં જો કોઈ પણ એવું ઓર્ગેનાઇઝેશન છે જે બહારથી પૈસા જોઈએ છે, ભારતની બહારથી એમને ફંડિંગ જોઈતું હોય ને, તો એમને આ FCRA લાયસન્સ લેવું જ પડશે. હવે આ ફંડિંગ કોઈ ઇન્ડિવિજ્યુઅલ કરે, કોઈ સોસાયટી કરે, કોઈ કંપની કરે, કોઈ ટ્રસ્ટ કરે, કોઈ ઓર્ગેનાઇઝેશન કરે, એનાથી ફરક નથી પડતો. ભારતની બહારથી જો પૈસા લેવાના છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન NGO એ ભારતની અંદર, તો એવા સંજોગોમાં એમને FCRA લાયસન્સની જરૂરત પડશે જ. હવે કોઈ પણ NGO કે ઇન્સ્ટિટ્યુશનને FCRA લાયસન્સ મળે છે ને, તો એવા સંજોગોમાં એ લાયસન્સની લાઈફ 5 વર્ષની જશે, એટલે 5 વર્ષ પછી એમણે આ લાયસન્સ રિન્યૂ કરવું પડશે. અહીંયા સુધી તમે મારી જોડે ક્લિયર થઈ ગયા. હવે આપણે ફોરેન ફંડિંગની વાત કરીએ કે ફોરેન ફંડિંગની જરૂરત ક્યારે પડતી હોય છે. માની લો ભારતમાં એવો કોઈ કોઝ છે, એવો કોઈ વસ્તુ છે જેમાં ફોરેન ફંડિંગથી બહારના કોઈ વ્યક્તિ એને સપોર્ટ કરવા માંગે છે, તો એના માટે હોય. કોઈ કંપની છે જે કંપની પોતાનું બ્રાન્ડિંગ કરવા, માર્કેટિંગ કરવા માટે દુનિયાભરમાં જે CSR કરી રહી છે એ કરવા માંગે છે. પણ ઘણી વખત એવું પણ થાય છે કે ભારતમાં ભારતના ટુકડા કરવા માટે, ભારતની અંદર કોઈ પ્રોટેસ્ટ કરવા માટે, કોઈકને ફંડ કરવા માટે, નક્સલીઓને પૈસા આપવા માટે, આતંકવાદીઓને પૈસા આપવા માટે કે પછી બીજા કોઈ પણ ખોટા કામ માટે પણ આ ફંડિંગ યુઝ થઈ શકે કે ના થઈ શકે, કારણ કે ભારતના દુશ્મનો તો ભારતની બહાર રહે જ છે. હું એવું નથી કહેવા માંગતો કે આ ફંડિંગ ખાલી ખોટા કામમાં યુઝ થાય છે, પણ આ ફંડિંગ બહારથી આવતા પૈસા ખોટા કામમાં યુઝ થઈ શકે. અને એટલે જ FCRAમાં ઘણા બધા અમેન્ડમેન્ટ આવ્યા છે અત્યાર સુધી. એમાં છેલ્લું અમેન્ડમેન્ટ આવ્યું હતું 2020માં, એના પછી આજે નવું 2026નું બિલ છે ને, એમાં બી ઘણા બધા અમેન્ડમેન્ટ્સ છે. તો પહેલા હું તમને 2020માં જે બિલ પાસ થયું ને એમાં જે અમેન્ડમેન્ટ થયા ને એ તમને કહેવા માંગુ છું. તો સૌથી પહેલા તો FCRA લાયસન્સ ધરાવતી કોઈ પણ સંસ્થા છે એમણે કમ્પલસરી બહારથી જે પૈસા આવે છે ને ન્યૂ દિલ્હીના SBI બેંક એકાઉન્ટમાં જ પૈસા લેવાના, આ પહેલું અમેન્ડમેન્ટ હતું. પછી એ પૈસા એક વખત SBI ન્યૂ દિલ્હીના ખાતામાં આવી જાય છે, એના પછી અગર એ પૈસા વાપરવા છે એના માટે બીજા કોઈ બી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માંગે છે તો કરી શકે છે, પણ રિસીવ કરવા માટે, બહારથી પૈસા રિસીવ કરવા છે તો SBI ન્યૂ દિલ્હીમાં જ કરી શકે. આ 2020ની જોગવાઈ હતી જે પાસ થઈ ગઈ હતી. પણ આ એક FCRA વાળું જો કોઈ પણ સંસ્થા છે તો એ સંસ્થા બીજી કોઈ બી સંસ્થાને આ પૈસા ટ્રાન્સફર નહીં કરી શકે. જે સંસ્થાને પૈસા જોઈએ છે પોતાના ખાતામાં મંગાઈ શકશે. 2020ના જોગવાઈ પહેલા શું હતું કે કોઈ પણ FCRA વાળી સંસ્થા હોય ને, એ સંસ્થાને બહારથી જો પૈસા આવે છે ને, તો પછી એ બહારના પૈસા બીજી કોઈ FCRA લાયસન્સ ધરાવતી સંસ્થાને જ આપી શકે. પણ હવે એક સંસ્થાને પૈસા મળ્યા ને બીજી 10 સંસ્થામાં વહેંચી કાઢે છે પૈસા, એવું એ નહીં કરી શકે. આવું 2020માં હતું. પછી એક નિયમ હતો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસનો, એટલે સંસ્થા ચલાવવા માટેના ખર્ચા, સેલરી, ભાડું કે પછી બીજા કોઈ બી ખર્ચા થઈ રહ્યા છે ને. હવે આ ખર્ચામાં પ્રોબ્લેમ શું આવે કે આ ખર્ચામાં ઘણા બધા લોકોના નામ લખીને આ ખર્ચા ઘણા બધા લોકો સુધી પહોંચી જઈ શકે. એટલે ફોરેન ફંડિંગ જો ઇલીગલી કોઈ પણ વ્યક્તિને પહોંચાડવી હોય ને તો આ હેઠળ પહોંચાડવામાં આવતી હતી. અને એટલે જ પહેલા જે 50% લિમિટ હતી ને કે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસમાં ફોરેન ફંડિંગ 50% જ યુટિલાઇઝ થઈ શકે, એ ઘટાડીને 20% કરી દેવામાં આવી. પછી આધાર નંબર, ઓફિસ બેરર, ડાયરેક્ટર કે કોઈ બી પ્રમોટર હોય ઇન્સ્ટિટ્યુશનના, એમના આધાર નંબર કમ્પલસરી થઈ ગયા. કોઈ બી ફોરેનર છે એમાં ઇન્વોલ્વ તો એમના પાસપોર્ટની કોપી કે OCI કાર્ડની કોપી પણ રજીસ્ટર કરાવવી પડે. એના સિવાય એક રૂલ લાવ્યો કે પબ્લિક સર્વન્ટ્સ છે, જે સરકારી કોઈ બી અધિકારી છે, એ ફોરેન ફંડિંગથી આવેલા પૈસા સ્વીકારી નહીં શકે. એટલે આ પણ એક કેન્સલ થઈ ગયું. એટલે સરકારી અધિકારીઓ સુધી પૈસા બી પહોંચતા બંધ થઈ ગયા. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ, દેશની સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે ઓથોરિટી છે કોઈ બી FCRA લાયસન્સ ધરાવતી સંસ્થાનું લાયસન્સ 1 વર્ષ સુધી બેન કરી શકે કે ઇન્ક્વાયરી ચાલે છે ત્યાં સુધી એ લાયસન્સને સસ્પેન્ડ કરી શકે, જેનાથી એ બહારથી પૈસા રિસીવ ના કરી શકે. ઘણી બધી સંસ્થાઓ સાથે આવું થયું હતું. અને 2019થી 2022 સુધી આપણે જોઈશું ને તો લગભગ 55,000 કરોડ રૂપિયા આવ્યા હતા આપણા દેશમાં આ બધી સંસ્થાઓ પાસે. પણ
ઘણી બધી જગ્યાએ ઘણો બધો ડેટા મેં જોયો, પણ એમાં એક ડેટા મને દેખાયો છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો, કે છેલ્લા આટલા વર્ષોમાં જ્યારથી આ બધા જોગવાઈઓ આવીને એના પછી ઘણી બધી સંસ્થાઓ બંધ થઈ ગઈ ને હવે ફક્ત 13, 14, 15,000 જેટલી સંસ્થાઓ જ બાકી છે જે અત્યારે FCRA લાયસન્સ ધરાવે છે. હવે વાત કરીએ 2026ની જોગવાઈની, કે 2026નું જે બિલ મૂક્યું છે સંસદની વેબસાઇટ ઉપરથી મને જોવા મળ્યું, એ બિલ શું કહેવા માંગે છે. સૌથી પહેલા તો જે 5 વર્ષની વેલિડિટી હતી ને FCRA લાયસન્સની, એ વેલિડિટી પતી જાય એના પછી કોઈ પણ રિન્યુ નથી કરાવતું ને FCRA લાયસન્સ, તો એવા સંજોગોમાં એ લાયસન્સ એક્સપાયર ગણી દેવામાં આવશે. કોઈ પણ સંસ્થાનું લાયસન્સ જો એક્સપાયર થઈ જાય છે તો ફોરેન ફંડિંગથી એમણે જેટલા બી અસેટ્સ બનાવ્યા છે, એ ફોરેન ફંડિંગથી જે બી મૂડી ઊભી કરી છે ને, એ બધી મૂડીનો કબજો એને વેસ્ટ કરવાની જવાબદારી એક ડેઝિગ્નેટેડ ઓથોરિટી પાસે રહેશે. ડેઝિગ્નેટેડ ઓથોરિટી એટલે એક એવી ઓથોરિટી બનશે જે ઓથોરિટી આવી કોઈ પણ મૂડી બનાવેલી છે ને આવી સંસ્થાએ ફોરેન ફંડિંગથી, એ મૂડીનો કબજો કરી લેશે અગર એ લાયસન્સ રિન્યુ નથી કરતા. તો એનો મતલબ એ છે કે જો ફોરેન ફંડિંગથી કોઈ પણ સંસ્થાએ પૈસા અહીંયા મંગાવવા છે, પૈસા મંગાવીને એનાથી કોઈ બી અસેટ બનાવી છે ને, તો એ અસેટ બનાવ્યા પછી જ્યાં સુધી એ અસેટ પોતાની માલિકીની રાખવી છે ત્યાં સુધી FCRA લાયસન્સ મેન્ટેન કરવું પડશે. ડેઝિગ્નેટેડ ઓથોરિટી કોઈ પણ સંસ્થાની મૂડી, એમના અસેટ, એમના બિલ્ડિંગ કે પછી એમની પ્રોપર્ટી ક્યાં સુધી પોતાની જોડે રાખશે, તો એમાં છે ને ગ્રેસ પીરિયડ હશે કે અગર લાયસન્સ એક્સપાયર થઈ ગયો છે તો નવું ઓર્ગેનાઇઝેશન કોઈ એને ક્લેમ કરવા માંગે છે કે પછી એ જ જૂનું ઓર્ગેનાઇઝેશન લાયસન્સને રિન્યુ કરવા માંગે છે, રિન્યુ થઈ જાય છે એક મર્યાદિત સમયકાળમાં, તો એવા સંજોગોમાં પછી આ ડેઝિગ્નેટેડ ઓથોરિટી એ પ્રોપર્ટી પાછી આપી દેશે કે પછી અસેટ પાછું આપી દેશે. નહીં તો એની પાસે ઓથોરિટી છે ડિસ્પોઝ ઓફ કરી દેવાની, વેચી દેવાની, અને એ ફંડ ક્યાં જશે એ યુટિલાઇઝ કરવાની જવાબદારી પણ ડેઝિગ્નેટેડ ઓથોરિટીની રહેશે. પછી જે બોર્ડ અને ટ્રસ્ટી મેમ્બર્સ છે ને એમની જવાબદારી વધી જશે. એટલે જો અગર કોઈ બી ખોટા કામ કરી રહ્યા છે FCRA લાયસન્સમાં કે પછી આ ફોરેન ફંડિંગમાં, તો એમની જવાબદારી વધી ગઈ, એમને પણ પેનલ્ટી લાગી શકે છે. પછી FCRA ની કોઈ પણ કમ્પ્લેન્ટને ઇન્વેસ્ટિગેટ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટનું અપ્રુવલ જરૂરી રહેશે. એના સિવાય બીજી એક જોગવાઈ મેં વાંચી કે હવે માની લો કોઈ બી પ્લેસ ઓફ વર્શિપ છે, એટલે ફોરેનથી પૈસા આવ્યા છે આપણા દેશમાં એક ચર્ચ બનાવવા માટે, ચર્ચ બની ગયું છે, પછી એમનો FCRA લાયસન્સ કેન્સલ થઈ જાય છે, ડેઝિગ્નેટેડ ઓથોરિટી પાસે આ ચર્ચ આવી જાય છે. એના પછી શું આ ડેઝિગ્નેટેડ ઓથોરિટી એ ચર્ચને બંધ કરી દેશે? તો ના. આમાં જોગવાઈ એવી છે કે ડેઝિગ્નેટેડ ઓથોરિટી કોઈ બી ધર્મની જગ્યા છે તો એ જગ્યાની મર્યાદાને કન્ટિન્યુ રાખશે, એ જગ્યાને બંધ નહીં કરી દે, તોડી નહીં કાઢે, અગર લીગલ હશે તો. પેનલ્ટી પણ ઘટાડવાની વાત કરી છે કે અગર જો કોઈ પણ વ્યક્તિને સજા થાય છે તો એ સજા પહેલા મેક્સિમમ સેન્ટન્સ એટલે જેલ ટાઈમ 5 વર્ષનો હતો એ ઘટાડીને 1 વર્ષનો કરી દેવામાં આવ્યો છે આ નવી જોગવાઈમાં. આ બધું સાંભળ્યા પછી ઘણા બધા એક્સપર્ટ્સ એવું કહી રહ્યા છે કે માની લો કે એક હોસ્પિટલ બનાવવા માટે, ચર્ચ બનાવવા માટે કે બીજું કોઈ બિલ્ડિંગ બનાવવા માટે ફોરેનથી ફંડિંગની જરૂરત હતી, ફંડિંગ આવી ગઈ, બિલ્ડિંગ બની ગયું છે, હવે ફંડિંગની જરૂરત નથી, તો FCRA લાયસન્સની જરૂરત નથી, તો એ લાયસન્સને અગર સરેન્ડર કરી દેવો છે કોઈ પણ વ્યક્તિએ તો એ સરેન્ડર નહીં કરી શકે, કારણ કે આ બિલ્ડિંગની માલિકી ઇન્સ્ટિટ્યુશન પાસેથી જતી રહેશે. અને આના લીધે થઈને ઘણા બધા ઓપોઝિશનના નેતાઓ આનો વિરોધ કરી રહ્યા છે આ FCRA ના બિલનો. આ બિલ માર્ચમાં ટેબલ કર્યું હતું, પણ એના પછી બી આના ઉપર ચર્ચા ડિસ્કશન થઈ હતી. અત્યારે મોન્સૂન સેશનમાં આ બિલને લિસ્ટ કરેલું છે, પણ હજુ સુધી ટેબલ ઉપર મૂક્યું નથી. તમને શું લાગે છે, આ બિલ ટેબલ ઉપર મુકાશે, નહીં મુકાય, કે હજુ પણ મોટા કાંડ થશે જેના લીધે પાર્લામેન્ટની સેશનમાં આ બિલ આગળ આવી જ નહીં શકે? આ બિલને લઈને તમે શું કહેવા માંગો છો મને તમે કમેન્ટમાં જણાવજો. અને શું આ બિલને લઈને આટલો મોટો હોબાળો થવો જોઈએ કે નહીં એ પણ મને કહેજો. આવી પાકી ઓથેન્ટિકેટેડ ઇન્ફોર્મેશન જો બી ગમતી હોય ને, કે જેનો તથ્ય છે, ખાલી હવામાં વાત નથી, તો એના માટે જ સાચું કહું ને સબસ્ક્રાઇબ કરજો. તમારે અગર જો ભડકાઉ નિવેદનો જોઈતા હોય તો એ તમને અહીંયા આગળ નહીં મળે. આપણે ફરી મળીશું.